हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में जे छे ए स्वाध्याय 3.4 सुधी पूरुं कर्युं हतुं। उकेल शोधवाना दाखलाओ अने स्वाध्याय 3 पण पूरुं थई गयुं हतुं। आपने ख्याल छे स्वाध्याय 3.5 ની જે આપણે મેથડ છે એ અહીંયા આગળ બાકી હતી, એ આપણે અત્યારે અહીંયા આગળ કરીશું, બરાબર। તો સ્વાધ્યાય 3.5 ની અંદર શું ને પૂછવામાં આવેલું છે, तो एना माटे पहला आपणे जे छे थियरी थोड़ी समझी लईए। अहींया आगळ ओके, सर्वप्रथम आपणे साइन सूत्र त्रिकोण एबीसी माटे कोना माटे जोईए छे? त्रिकोण एबीसी माटे आपणे साइन सूत्र मेळवવું છે। तो त्रिकोण माटे તમે જે સામાન્ય સંકેતો ઉપયોગમાં લ્યો છો એ પ્રમાણે શું થાય, તો કે આ એ बी सी होय तो ए खूणानी सामेनी बाजुने आपणे स्मॉल ए थी दर्शावीए छीए, बी खूणानी सामेनी बाजुने स्मॉल बी थी अने सी खूणानी सामेनी बाजुने आपणे स्मॉल सी वडे दर्शावीए छीए। तो साइन सूत्र आना माटे शुं छे, तो के a अपॉन sin a, b अपॉन sin b अने c अपॉन sin c एटલું થાય is equal to आ कोना जेटલું होय, तो के 2r जेटલું। 2r ज्यां r छे ए शुं दर्शावे छे, तो के r छे ई परित्रिज्या। हवे परित्रिज्या एटले तो के तमे परिवृत्त एवो शब्द सांभळेलो हशे। त्रिकोणना त्रणेय शिरोबिंदुमांथी पसार थता वर्तुळने त्रिकोणनुं परिवृत्त कहेवामां आवे छे। એટલે આ a b c बराबर। આનું કેન્દ્ર અહીંયા આગળ હોય તો તમે પરિત્રિજ્યા r જે છે એ આ પરિત્રિજ્યા r થઈ લીધા r, બરાબર। અને a ખૂણાની સામેની બાજુ એટલે સ્મોલ a, b ખૂણાની સામેની બાજુ એટલે સ્મોલ b અને c ખૂણાની સામેની બાજુ એટલે સ્મોલ c, જે આપણે સામાન્ય રીતે ત્રિકોણની અંદર દર્શાવીએ છીએ। तो a अपॉन sin a, b अपॉन sin b અને c अपॉन sin c નો ગુણોત્તર જે છે ઈ સરખો હોય અને કેના જેટલો હોય, તો કે 2r જેટલો હોય। આ દરેક ત્રિકોણ માટે આ બાબત કેવી છે? સાચી છે, બરાબર। એવી રીતે આપણે કોસાઇન સૂત્ર, અંતે તો આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે। સૂત્રની સાબિતીનું આપણે એટલું કામ નથી હોતું। હવે તમને ખ્યાલ છે કે આપણે એનો કઈ રીતે ઉપયોગ કરવો, કોઈ બાબત કઈ વસ્તુ દર્શાવે છે એ આપણને ખબર હોવી જરૂરી છે। હવે કોસાઇન સૂત્રની આપણે વાત કરીએ તો cos a ખૂણો આપણે લખવો હોય તો શું કરવાનું, તો કે એની જે પાસેની બે બાજુઓ છે એના વર્ગોનો સરવાળો માઈનસ સામેની બાજુનો વર્ગ અપોન 2bc આવું આપણને મળે। ત્યાર પછી cos b લઈએ। b ખૂણો આપણે લખવો હોય તો શું થાય, तो के आ बने जे पासेनी बाजू छे एना वर्गोनो सरवाळो लेवानो c² + a² माइनस सामेनी बाजुनो वर्ग बाद करवानो b² / 2ca। cos c ની વાત કરીએ તો શું થાય, તો કે cos c એટલે આ બંને પાસેની બાજુના વર્ગોનો સરવાળો લઈએ a² + b² માइनस c² / 2ab આવું આપણને મળશે, બરાબર। આને કોસાઇન સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે આને જે છે એ સાઇન સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી એક પ્રક્ષેપ સૂત્ર આવે। પ્રક્ષેપ સૂત્ર શું છે, તો કે તમારે b બાજુ લખવી હોય તો a cos c + c cos a આવું તમે એને લખી શકો। આની તમે સાબિતી આપી શકો। આપણી પાસે આ cos નું સૂત્ર છે, એના ઉપરથી આપણે આ બાબત છે સાબિત કરી શકીએ। દાખલા તરીકે જમણી બાજુ આપણે લઈએ RHS, a cos c + c cos a = a * cos c એટલે શું થયું, તો કે a² + b² - c² / 2ab + c cos a એટલે શું કહેવાય, તો કે b² + c² - a² / 2bc। ઓકે, તો અહીંયા a કેન્સલ થશે, c કેન્સલ થશે, તો આપણી પાસે શું રહેશે =
a square plus b square minus c square upon 2b plus b square plus c square minus a square upon 2b is equal to 2b જે છે એ લસા અહીંયા અંશમાં a square કેન્સલ થાય c square કેન્સલ થાય તો આપણી પાસે શું રહે a square plus b square minus c square plus b square plus c square minus a square 2b square upon 2b એટલે કે b આપણી પાસે રહેશે બરાબર આમ b is equal to આપણને શું મળ્યું કહેવાય a cos c plus c cos a આપણને મળ્યું એવી રીતે આપણે હવે જો a બાજુ લખવી હોય તો શું કરવાનું a બાજુ જોતી હોય તો b cos c એના સિવાયની જે બાજુ અને ખૂણા વધે એ બાજુ આપણે લખવી હોય તો a ની સામેનો ખૂણો નહીં લેવાનો એ સિવાયની બાજુ અને ખૂણા ધ્યાનમાં લેવાના એટલે b cos c plus c cos b અને અહીંયા આગળ મળશે અને c is equal to a cos b plus b cos a આપણને આગળ મળે c જોતું હોય તો આપણે c ની સામેનો ખૂણો c નહીં લેવાનો એ સિવાયની બાજુ અને ખૂણા લેવાના a સાથે b ખૂણો b સાથે a ખૂણો લખી નાખવાનો એટલે આ જે છે એ શું થઈ ગયું તો કે પ્રક્ષેપ સૂત્ર આપણને અહીંયા આગળ મળી ગયું બરાબર તો આ રીતે જે છે એ આપણે કોસાઇન સૂત્ર પ્રક્ષેપ સૂત્ર અને સાઇન સૂત્રનો ઉપયોગ કરી શકીએ ઓકે ત્યાર પછી જે છે એ આપણે આના પર અત્યારે થોડા દાખલાઓ લઈએ જેથી તમને વધારે ક્લિયર થાય કે આપણે શું કરવાનું છે તો પ્રથમ સ્વાધ્યાય 3.5 ની અંદર તમે જો એટલે તમને ખ્યાલ આવશે કે આ સૂત્રોનો ઉપયોગ આપણે કઈ રીતે જે છે એ કરવાનો છે તો 3.5 માં તમને ત્રિકોણ ABC માટે આવું આપેલું છે a equal to 18 b equal to 24 અને c equal to 30 બરાબર તો આપણે cos a cos b અને cos c જે છે એ શોધવાના છે તો cos a નું સૂત્ર શું થાય a ખૂણા માટે લખવું હોય તો b square plus c square minus a square આ a ખૂણાની સામેની બાજુ બાદ કરવાની અને છેદમાં 2bc બરાબર તો b square plus c square minus a square upon 2bc એટલે b નો વર્ગ કરીએ તો 24 નો વર્ગ c એટલે 30 નો વર્ગ minus 18 નો વર્ગ છેદમાં 2 ગુણ્યા 24 ગુણ્યા 30 is equal to 576 plus 900 minus 324 2 કૌંસમાં 24 કૌંસમાં 30 આપણી પાસે રહેશે અંશમાં જે છે તમારી પાસે 576 plus 900 તમે કરો અને એમાંથી 324 બાદ કરો તો તમારી પાસે શું રહેશે 576 plus 900 અને માઈનસ તમારે 324 કરવાના એટલે 1152 આપણી પાસે રહે on 2 into 24 into 30 આ 1152 ને આપણે 24 વડે ભાંગીએ તો સીધા જ 48 મળે આ 24 ગુણ્યા 48 આ 2 24 6 ચોક 24 અને 6 પંચા 30 તો 4 ના છેદમાં 5 આપણને અહીંયા આગળ મળ્યા બરાબર આ આપણો આન્સર થયો cos a નો એવી રીતે હવે આપણે cos b શોધવું હોય તો શું કરવાનું રહે cos b એટલે c square plus a square minus b square upon 2ca is equal to 30 નો વર્ગ plus 18 નો વર્ગ minus 24 નો વર્ગ છેદમાં 2 ગુણ્યા 30 ગુણ્યા 18 is equal to 900 plus 324 minus 576 upon 2 into 30 into 18 તો કેટલું થશે 900 plus 324 minus આપણે 576 કરવાના
એટલે 648 તમને મળે છેદમાં 2 ગુણ્યા 30 ગુણ્યા 18 આ 648 ને તમે 18 વડે ભાંગી નાખશો એટલે શું મળે તો કે 36 મળશે હજી તમે 2 18 36 કરી શકો 6 તેરી 18 6 પંચા 30 એટલે 3 ના છેદમાં 5 અહીંયા આગળ આપણને મળ્યા ત્યાર પછી આપણે cos c લઈએ તો cos c શું થાય તો કે cos c માટે આપણે સૂત્ર લખવું કે અહીંયા c ખૂણો છે એટલે c ની સામેની બાજુ સ્મોલ c બાદ કરવાની upon 2ab ઇક્વલ ટુ a સ્ક્વેર એટલે 18 નો વર્ગ b એટલે 24 નો વર્ગ c એટલે કેટલું થશે તો કે -30 નો વર્ગ છેદમાં 2 ગુણ્યા 18 ગુણ્યા 24 અને અહીંયા આગળ મળશે તો આ 324 પ્લસ 576 માઇનસ 900 અપન અહીંયા આગળ કેટલા થશે 2 ગુણ્યા 18 ગુણ્યા 24 તો આ 900 માઇનસ 900 એટલે તો 0 થઈ ગયું પછી છેદમાં ગમે એટલું હોય એનાથી કોઈ ફેર પડતો નથી આ આખું ગુણોત્તર શું થઈ ગયો કહેવાય તો કે શૂન્ય જ થઈ ગયો કહેવાય તો cos c આપણને 0 મળ્યું cos b જે છે એ આપણને 3/5 મળ્યું અને cos a જે છે એ આપણને 4/5 અહીં આગળ મળે છે તો આ પ્રમાણે તમને ત્રિકોણની ત્રણેય બાજુઓ આપેલી હોય તો તમે cos a cos b cos c ના સૂત્રનો ઉપયોગ કરી અને આ ગણતરી કરી શકો હવે બીજો દાખલો છે એ આની સાથે જોડાયેલો છે બીજો દાખલો આની સાથે જોડાયેલો છે એટલે એમાં તમને sin માટે પૂછેલું છે બરાબર તો અહીંયા cos a 4/5 cos b 3/5 અને cos c તમને 0 મળ્યા તો તમારે sin a sin b sin c જોતા હોય તો પણ પહેલા cos a cos b cos c શોધવા પડશે બરાબર આપણે આપણી પાસે ખૂણા નથી જો ખૂણા હોય તો આપણે sin નું આ જે સૂત્ર છે એનો કંઈક અંશે ઉપયોગ કરી શકીએ a sin a b sin b c sin c બરાબર પણ એમાં અહીંયા a b c ખૂણાઓની પણ જરૂર પડે ખૂણાઓ આપણી પાસે અહીંયા અત્યારે પ્રશ્નમાં આપેલા નથી ખૂણાઓ આપેલા નથી માત્ર બાજુ આપેલી છે તો માત્ર બાજુ આપેલી હોય તો તમે સૂત્ર જોવો તો આપણે cos નો સૂત્ર આપણી પાસે એવું છે કે જેમાં માત્ર બાજુઓનો ઉપયોગ આવે છે તો આપણે cos ના સૂત્રની મદદથી cos a cos b cos c મળી ગયા હવે cos a cos b cos c હોય તો એના ઉપરથી તમે sin a sin b sin c આરામથી શોધી શકો એ તમે જાણો છો એટલે બીજો દાખલો જો તમને પૂછેલો હોય તો પણ તમારે આ પહેલા દાખલાની ગણતરી તો કરવી જ પડશે બરાબર એટલે બીજા દાખલામાં આપણે એવું લખીએ પ્રશ્ન 1 મુજબ આપણને cos a શું મળ્યું 4/5 cos b 3/5 અને cos c = 0 આપણને અહીંયા આગળ મળ્યું છે એના ઉપરથી આપણે sin a sin b અને sin c જે છે એ શોધવાના થશે તો sin a sin b sin c શોધવાના થાય તો એના માટે શું કરીએ sin square a = 1 minus cos square a એટલે 1 minus 4/5 એનો સ્ક્વેર 1 minus 16/25 એટલે કે 9/25 sin a આપણને 3/5 અહીંયા આગળ મળશે ત્રિકોણના ખૂણાઓ છે તમને એમ થાય કે અહીંયા પ્લસ ઓર માઈનસ લખીએ ઋણ લખીએ તો કે ત્રિકોણના ખૂણાઓ હંમેશા 0 થી π ની વચ્ચે હોય બધા જ ખૂણાઓ કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થતો હોય બરાબર એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ જે છે એ 0 થી π ની વચ્ચે જ હોવાના એટલે ધન જ રહે કારણ કે 0 થી 180 એટલે પહેલું કે બીજું ચરણ તો પહેલું ચરણ હોય કે બીજું ચરણ હોય સાઈન તો કેવું રહેવાનું ધન જ રહેવાનું બરાબર ત્યાર પછી sin square b = 1 minus cos square b એટલે કે 1 minus 3/5 એનો સ્ક્વેર 1 minus 9/25 એટલે 16/25 આપણને અહીંયા આગળ મળશે તો sin b = શું થયું તો કે 4/5 આપણને અહીંયા મળ્યા તો 0 <b < π બરાબર
0 થી 180 વચ્ચે ખૂણા હોય બધા. ત્યાર પછી sin સ્ક્વેર c ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos સ્ક્વેર c એટલે 1 માઇનસ 0 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 આપણને મળશે. એટલે sin c ઇઝ ઇક્વલ ટુ 1 ને મળ્યું કહેવાય. તો આ રીતે તમને બીજો પ્રશ્ન પૂછેલો હશે તો પણ તમારે જે છે એ પહેલો પ્રશ્ન ગણવો પડશે, ત્યાર પછી તમે એના ઉપરથી નક્કી કરી શકશો. બરાબર. હવે કેટલાક સાબિત કરવાના દાખલાઓ જે છે એ આપણને અહીંયા આગળ આપેલા છે, એ આપણે જોઈએ. તો દાખલા નંબર 3 જે છે એ આપણે અહીંયા લઈશું કે એમાં તમને શું આપેલું છે. તો ત્રીજા દાખલાની અંદર જે છે એ ડાબી બાજુ તમને આવું કંઈક આપ્યું છે, a+b/c, અને આપણે જે પરિણામ સાબિત કરવાનું છે cos a-b/2 cos a-b/2 sin c/2. પણ આ બધા સૂત્રો તમારે ત્રિકોણ માટે સાબિત કરવાના છે. બરાબર. કોના માટે સાબિત કરવાના છે? ત્રિકોણ માટે. હવે ત્રિકોણ ABC માટે સાબિત કરવાના હોય તો ત્રિકોણ ABC માટે તમને કાંઈ ન કીધું હોય તો પણ આ બાબતો હંમેશા સાચી છે જ. કઈ? તો કે a+b+c = π. ત્રણેય ખૂણાઓનો સરવાળો જે છે એ 180 હોય એટલે આ ગણતરીની અંદર તમારે આ પરિણામની ક્યાંય પણ જરૂરિયાત પડે તો તમે એનો ઉપયોગ કરી શકો સીધે સીધો. તમને કીધું ન હોય કે આનો ઉપયોગ કરો, ખાલી ત્રિકોણ ABC એવું લખ્યું હોય તો તમને ખબર પડી જવી જોઈએ કે a+b+c = π એટલે કે 180 હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો શું કરીશું? તો a એટલે આપણે એને 2r sin a લખી શકીએ, b એટલે 2r sin b લખી શકીએ, અને c એટલે 2r sin c લખી શકીએ. શું કામ? તો કે આપણી પાસે આવું સૂત્ર છે a/sin a = b/sin b = c/sin c = 2r. તો આ sin a અહીંયા ગુણાઈ જાય, sin b પણ અહીંયા ગુણાઈ જાય, sin c પણ અહીંયા ગુણાઈ જાય. તો a = 2r sin a, b = 2r sin b થયું, c = 2r sin c થયું. તો 2r કોમન અને આની સાથે કેન્સલ થઈ જાય. તો sin a + sin b sin c અને અહીંયા આગળ મળશે. sin plus sin, અંશમાં sin plus sin તમને આપેલું છે તો sin plus sin નું સૂત્ર શું થાય? તો કે 2 sin cos એટલે 2 sin a + b/2 અને cos a-b/2 sin c આપણી પાસે રહેશે. તો તમે ધ્યાનથી જોશો તો તમારે જે સાબિત કરવાનું છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે શું સાબિત કરવાનું. એ પ્રમાણે આપણે આગળ ફેરફાર કરવાના થાય. તો cos a-b/2 અંશમાં જોઈએ છે તો અંશમાં cos a-b/2 તો તમને મળી ગયા, એટલે કે હવે આ પદને આપણે કાંઈ પણ ચેન્જ કરવાનું નથી. હવે વાત આવે આના માટે કે આ જે છે એમાં જે આપણે ફેરફાર કરી બધો અને sin c/2 લઈ આવવાનું છે, એટલે કે આને અડધા ખૂણામાં ફેરવવું પડશે. બીજું c ના સ્વરૂપમાં જોઈએ તો અહીંયા a + b છે તો એને આપણે આના ઉપરથી π - c લખી શકીએ. આને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ. તો કારણ કે આપણે જે હવે સાબિત કરવાનું છે એમાં માત્ર c વાળું પદ જ જોઈએ છે. આ cos a-b/2 જે છે તો આપણને ઓલરેડી મળી ગયા. હવે આમાં માત્ર c વાળા પદ જોઈએ તો 2 sin π - c/2 cos a-b/2 sin c. તો અહીંયા આગળ શું થાય? sin π/2 - c/2 2 sin π/2 - c/2 cos a-b/2 અને છેદની અંદર આ જે sin c છે હવે
અહીંયા આગળ π/2 નો ઉપયોગ કરીએ એટલે શું થાય? વિધેય બદલે sin હોય તો શું થઈ જાય? cos થઈ જાય. તો આ 2 cos c/2 થશે. આ cos a - b/2 તો એમને સાથે ચાલ્યા કરશે. છેદમાં આ sin c ને આપણે અડધા ખૂણામાં ફેરવી નાખીએ. અડધા ખૂણામાં ફેરવી નાખીએ તો શું થાય? 2 sin c/2 cos c/2. 2 cancel, cos c/2 cancel is equal to cos a - b/2 અને છેદમાં sin c/2 is equal to RHS. આપણે જે જમણી બાજુ સાબિત કરવાનું છે એટલું આપણને અહીંયા આગળ મળી ગયું. બરાબર? cos a - b/2 sin c/2. ત્યાર પછી દાખલા નંબર 4 આપણે અહીંયા આગળ લઈએ. ચોથા દાખલાની અંદર તમને શું આપેલું છે એ આપણે જોઈએ. અહીંયા બધા પરિણામો આપણે ત્રિકોણ ABC માટે સાબિત કરવાના હોય. આપણે બાય ડિફોલ્ટ આ બાબત જે છે એનો તો સ્વીકાર કરી જ લઈશું કે a + b + c = π. બરાબર? તો ચોથા દાખલાની અંદર જે છે એ તમને a - b/c ડાબી બાજુ આપેલી છે અને જમણી બાજુ તમારે જે સાબિત કરવાનું છે એ આવા પ્રકારનું પરિણામ સાબિત કરવાનું છે. sin a - b/2 cos c/2. બરાબર? તો શું થશે? a સ્મોલ a ને આપણે આગળ જેમ લખેલું હતું એમ જ 2r sin a લખી શકીશું. b ને 2r sin b લખી શકીશું. c એટલે 2r sin c. બરાબર? બધામાંથી 2r કોમન અને શું થઈ શકે? કેન્સલ થઈ શકે. એટલે આપણી પાસે sin a - sin b sin c રહેશે. sin - sin sin - sin એટલે તો કે એનું સૂત્ર શું થાય? 2 cos sin a + b/2 sin a - b/2 sin c. ઓકે, sin a - b/2 તો આપણે સાબિત કરવામાં જોઈએ છીએ એટલે મળી ગયું. આગળના દાખલામાં જેવી રીતે આપણે કર્યું હતું એવી જ રીતે આપણને આ પદ તો અત્યારે મળી ગયું છે. હવે આપણે માત્ર જે ફેરફારો કરવાના રહ્યા એ આની અંદર રહ્યા. તો એમાં પણ આપણે આગળ જેમ કર્યું હતું એમ 2 cos a + b ને આ પરિણામ 1 પરથી શું લખી શકીએ? π - c/2 અને sin a - b/2 છેદમાં sin c. કારણ પરિણામ નંબર 1. તો π - c/2 જે છે એના પરથી 2 cos π/2 - c/2 sin a - b/2 છેદમાં sin c. cos π/2 - θ. cos π/2 - θ હોય તો શું થઈ જાય? sin θ થઈ જાય. એટલે 2 sin c/2 થાય sin a - b/2 છેદમાં આ જે sin c છે એને આપણે અડધા ખૂણામાં ફેરવીએ તો 2 sin c/2 cos c/2. આ 2 કેન્સલ, sin c/2 કેન્સલ, sin a - b/2 અને cos c/2 is equal to RHS. એટલે કે આપણે જે જમણી બાજુ સાબિત કરવાની છે એ આપણને મળી ગઈ. ત્યાર પછી આપણે દાખલા નંબર 6 પહેલા જોઈએ. એમાં શું આપેલું છે? છઠ્ઠા દાખલાની અંદર જે છે એ તમને અહીંયા આગળ આવું કંઈક આપેલું છે કે a * b cos c - c cos b. LHS આવું છે a * b cos c - c cos b. ઓકે, તો b² - c² આપણે સાબિત કરવાનું છે -ac cos b. a * b cos c એટલે
તો કે cos c ને આપણે a² + b² - c² upon 2ab લખી શકીએ. એવી રીતે cos b માટે આપણે સૂત્ર લખવું હોય તો શું થાય? તો કે b બાજુ જે છે એ બાદ કરવાની થાય a² + c² - b² upon 2ac is equal to a² + b² - c² upon 2 minus AC cancel a² + c² - b² upon 2 is equal to 2 જે છે એ લસા થશે a² + b² - c² minus a² - c² plus b². તો a² કેન્સલ થાય, b² જે છે અને માઈનસ c² એ આપણી પાસે રહેશે એટલે 2b² minus 2c² upon 2 2 કોમન અને કેન્સલ એટલે b² minus c² અહીંયા આપણને મળશે is equal to RHS. એટલે કે જમણી બાજુ આપણે જે સાબિત કરવાનું છે એ આપણને અહીંયા આગળ મળી ગયું. બરાબર. ત્યાર પછી જે છે એ આપણે પહેલા અહીંયા આગળ દાખલા નંબર 11 જોઈશું. એ પણ આના જેવું જ કંઈક છે. 11મા દાખલાની અંદર તમને શું આપેલું છે એ જોઈએ. તો cos a upon a ડાબી બાજુ જે છે એ તમારી પાસે આવું છે cos a upon small a plus cos b upon small b plus cos c upon small c. ઓકે, તો cos a જે છે એ શું થાય? cos a નું આપણે સૂત્ર શું લખી શકીએ? તો કે b² + c² minus a² upon 2bc. cos b જે છે એ શું થશે? તો કે c² + a² minus b² upon 2ac અને cos c જે છે એ શું થશે? તો કે a² + b² minus c² upon 2ab આપણને અહીંયા આગળ મળશે. તો આ બધામાં 2abc જે છે એ લસા થાય. અહીંયા આપણી પાસે b² + c² minus a² c² + a² minus b² અને a² + b² minus c² રહેશે is equal to b² cancel minus a² + a² cancel c² cancel a² + b² + c² upon 2abc આવું આપણને અહીંયા આગળ મળશે is equal to RHS. ઓકે, અહીંયા આપણે જે જમણી બાજુ સાબિત કરવાની છે એ આપણને મળી ગઈ. ત્યાર પછી જે છે એ દાખલા નંબર 10 આપણે અહીંયા આગળ લઈએ. 10મા દાખલાની અંદર તમને શું આપેલું છે એ જોઈશું. તો a cos a plus b cos b plus c cos c આવું તમારી પાસે છે. દાખલા નંબર 10 એમાં ડાબી બાજુ a cos a plus b cos b plus c cos c આપણી પાસે છે. તો a એટલે 2r sin a cos a થશે, b એટલે 2r sin b cos b થશે, c એટલે 2r sin c cos c થશે is equal to r બધામાંથી કોમન લઈએ 2 sin a cos a એટલે અહીંયા આગળ હવે આપણે સીધું સૂત્ર જ બનાવતા જઈએ. તમને ખ્યાલ આવી જશે કે ડબલ ખૂણાનું સૂત્ર બને 2 sin a cos a હોય તો શું બને? sin 2a બને. એવી રીતે 2 sin b cos b હોય તો sin 2b બને અને 2 sin c cos c હોય તો sin 2c આવું આપણને મળે. is equal to r sin plus sin નું અહીંયા આપણે સૂત્ર બનાવી શકીશું. શું બનશે? sin plus sin એટલે
2 sin cos 2a plus 2b upon 2 અને cos 2a minus 2b upon 2 plus sin 2c. ઓકે, અહીંયાથી 2 કોમન અને કેન્સલ થશે. r 2 sin a plus b cos a minus b plus sin 2c. આવું આપણને મળ્યું. બરાબર. a plus b ને આપણે શું લખી શકીએ? તો કે આના ઉપરથી a plus b ને આપણે pi minus c લખી શકીશું. 2 sin pi minus c cos a minus b plus sin 2c. ઓકે, તો અહીંયા આગળ જે છે એ r sin pi minus c એટલે sin c થશે, cos a minus b, sin 2c એટલે શું થાય? તો કે 2 sin c cos c આપણને અહીંયા આગળ મળશે. આ બંનેમાંથી આપણે 2 sin c જે છે એ કોમન લઈ લેશું. r 2 sin c કોમન, cos a minus b plus cos c. c જે છે હવે આપણે જે સાબિત કરવાનું છે એની સામે તમે જોશો તો એમાંથી તમને sin c હજી મળી ગયા એટલે એને આપણે કંઈ ફેરફાર કરીશું નહીં. બાકી જે પદ છે એમાં હજી તમારે a અને b ના સ્વરૂપમાં ખૂણા જોઈએ છે, તો આ જે cos c વાળું પદ છે એને આપણે a અને b ના સ્વરૂપમાં ફેરવવું પડે. 2r sin c cos a minus b અને cos c એટલે pi minus a plus b આપણને મળશે is equal to 2r sin c cos a minus b minus cos a plus b. કારણ પરિણામ નંબર 1. આપણે અહીંયા આગળ પરિણામ નંબર 1 નો ઉપયોગ કરેલો છે કે a plus b plus c pi હોય તો c ને આપણે શું લખી શકીએ? pi minus a plus b. 2r sin c અહીંયા આગળ આ માઈનસ નિશાની બાર કોમન, cos a plus b minus cos a minus b. ઓકે, cos minus cos નું સૂત્ર બનશે minus 2r sin c minus 2 sin ખૂણાનો સરવાળો એટલે a plus b plus a minus b ભાગ્યા 2 અને ખૂણાની બાદબાકી minus a plus b ભાગ્યા 2 is equal to 4r sin c sin 2a upon 2 અને sin 2b upon 2 આપણને અહીં આગળ મળશે is equal to 4r sin c sin a sin b આપણને અહીંયા મળ્યું. હવે આપણે જે સાબિત કરવાનું છે એમાં sin c અને sin b તો આપણે જોઈએ છે. sin c અને sin b આપણે જોઈએ છીએ તો શું થશે? 4r sin c sin b એમને એમ રાખીશું અને sin a ને આપણે a upon 2r લખી શકીએ. શું કામ લખી શકીએ? તો કે a upon sin a is equal to 2r આવું સૂત્ર આપણી પાસે છે. તો 2r ને આ બાજુ છેદમાં લઈ આવી, sin a ને આ બાજુ લઈ જાય તો sin a is equal to a upon 2r, r કેન્સલ, 2 દુ 4 એટલે 2a sin b sin c આપણને અહીંયા આગળ મળશે is equal to RHS એટલે કે જમણી બાજુ આપણને મળી. ત્યાર પછી આપણે દાખલા નંબર 8 અહીંયા આગળ લઈએ. એમાં ડાબી બાજુ શું આપેલું છે? તો કે sin b - c upon sin b plus c એવું આપણને આપ્યું છે અને આપણે જે છે એ શું સાબિત કરવાનું છે એ પણ આપણે જોઈએ. તો
એમાં દાખલાની અંદર ડાબી બાજુ sin b minus c upon sin b plus c આવું છે બરાબર. આપણે b square minus c square upon a square સાબિત કરવું છે. તો શું થશે તો કે અહીંયા આગળ અંશમાં આપણે આને sin b cos c minus cos b sin c આવું લખી શકીએ. છેદમાં b plus c છે એને આપણે y minus a લખી શકીશું. sin b એટલે શું થાય અને sin c એટલે શું થાય તો કે sin b એટલે b upon sin b equal to 2r હોય એટલે આના પરથી આપણે આને b upon 2r is equal to sin b લખી શકીએ. અને એવી રીતે c upon sin c એટલે 2r હોય તો એના પરથી c upon 2r is equal to sin c આપણે લખી શકીશું. તો અહીંયા આગળ sin b એટલે b upon 2r, cos c એટલે તો કે a square plus b square minus c square upon 2ab minus cos b એટલે શું થાય તો કે a square plus c square minus b square upon 2ac અને sin c એટલે c upon 2r આના ઉપરથી આપણે લખ્યા. અહીંયા sin pi minus a, pi એટલે વિધેય બદલે નહીં અને pi minus એટલે બીજું ચરણ એટલે sin ધન જ હોય. અહીંયા આગળ is equal to આ b કેન્સલ a square plus b square minus c square upon 4ar minus અહીંયા c cancel a square plus c square minus b square upon 4ar અને sin a એટલે આપણે એને શું લખી શકીએ આની જેમ જ a upon 2r લખી શકીશું is equal to 4ar લસા અંશમાં a square plus b square minus c square minus a square minus c square plus b square 2r છેદમાંથી અંશમાં જશે અને અહીંયા આગળ એક a વધશે. તો શું થયું આ બધું જોતા તો કે 2 2 4 r કેન્સલ 2a square અહીંયા છેદમાં આપણી પાસે રહ્યા. અંશની અંદર શું રહેશે તો કે અંશની અંદર a square કેન્સલ થશે 2b square minus 2c square upon 2a square 2 કોમન અને કેન્સલ એટલે b square minus c square upon a square is equal to RHS. જમણી બાજુ આપણે જે સાબિત કરવાની હતી એ આપણને અહીંયા આગળ મળી ગઈ બરાબર. તો આ પ્રમાણે જે છે મિત્રો એ આપણે દાખલાની ગણતરી કરવાની થશે. મિત્રો તો આજે જે છે એ આપણે અહીંયા સુધી રાખીશું. બધું આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.